જીએસટી ટેક્સ એક્સપર્ટ રોનક જૈન આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. રોનકજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌથી પહેલાં તો એ જ પૂછવા માંગીશ કે આ રિફોર્મ કેટલું મોટું રિફોર્મ છે, અને જેમ નાણામંત્રીએ પણ કહ્યું કે આ રિફોર્મ ખાસ કરીને લોકોની જીવનને સરળ બનાવવાના લીધે કરવામાં આવ્યું છે. ખાસ કરીને તો કઈ રીતે તમે જુઓ છો આને? સૌથી પહેલા તો કહીશ કે આજે રિફોર્મ આવ્યા છે એ ફક્ત નેક્સ્ટ જનરેશન જીએસટી એ માત્ર સુધારણા નથી, પણ આ નવો આરંભ છે. અને સામાન્ય માણસ માટે અને ઉદ્યોગ જગત માટે બંને માટે આ એક નવું શરૂઆત છે. તો આપને જોઈશું કે જેવી રીતે આપના વડાપ્રધાન શ્રી, પ્રધાનમંત્રી શ્રી, જેમને લાલ કિલ્લાથી 15 ઓગસ્ટે એમ કીધેલું કે અમે દિવાળી ગિફ્ટ આપીશું, એ દિવાળી ગિફ્ટ નહીં, એ નવરાત્રી ગિફ્ટ આપવામાં આવી છે. અને ટૂંક જ સમયમાં આટલું મોટું રિફોર્મ લાવવું એ બહુ જ અગત્ય અને બહુ સારી વસ્તુ છે. આપણે જોઈશું કે આમાં આપણાને કઈ કઈ વસ્તુ ઉપર દર ઘટાડવામાં આવેલો છે. ઘરેલું જીવન સરળ બનાવવાની વસ્તુઓ, કપડા, આપણે શેમ્પુ, ઘી, વાસણો, બાળકોના ઉત્પાદન માટે 12 ને 18% જે ટેક્સ હતો એ હવે માત્ર 5% કરવામાં આવેલું છે. સાથે ને સાથે સરકારે ખેતીવાડી ઉપર પણ જે ટ્રેક્ટરો, ટાયર, ડ્રીપ સિંચાઈ પદ્ધતિઓ અને ખેતીના સાધનો પર 12 ને 18% માંથી 5% કરવામાં આવેલો છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ એમને ખૂબ જ રાહત આપેલી છે. 33 આપણા જે ફાર્માસ્યુટિકલ્સ, મેડિસિન, જે આપણે કહીએ છીએ ડ્રગ્સ, લાઈફ સેવિંગ ડ્રગ્સ, તેને 12/5 માંથી 0 લેવામાં આવેલું છે, એક્ઝમ્પ્ટ આપવામાં આવેલું છે. સાથે ને સાથે જે છોકરાઓ માટે શિક્ષણ માટે એ લોકોએ બુક, શાર્પનર, પેન્સિલ વગેરે ટેક્સ ફ્રી કરવામાં આવેલી છે. આના ઉપરાંત ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘણું મોટું ફેરફાર કરવામાં આવેલું છે. કમ્પન્સેશન સેસ હતું એ હટાવી દેવામાં આવેલું છે. તે ઉપરાંત જો ધારો કે ધંધા, ટ્રેક્ટર, ટેમ્પો, બસીસ, ટ્રાન્સપોર્ટ ઓફ એમ્પ્લોય માટે જો આપ ખરીદતા હતા તો પહેલા 28% લાગતું હતું, તે હવે ઘટાડીને 18% કરવામાં આવેલું છે. સરકારે જ્યારે આ બધા કરને ઘટાડ્યું ત્યારે સૌથી મહત્વની વસ્તુ જે ધ્યાનમાં રાખી છે એ રાખી છે કે જે વેચાણ રો મટીરિયલ, મૂળ વસ્તુઓ જે ખરીદવામાં આવે એ પણ સેમ દરમાં રહે, ત્યાંથી આમ પબ્લિકને ભારતને એને સહાય કરીને ના આપે એના માટે મારે લગાવવામાં આવે છે. એ સામાન્ય આવેલો છે. કોઈ પણ ઉત્પાદકોની જે રો મટીરિયલ કોસ્ટ ઘટે તો સૌથી મોટું જીએસટી નેક્સ્ટ રિફોર્મનો એક ખૂબ મોટો સ્ટેપ લેવામાં આવેલ છે. જી રોનકજી, આ સાથે એક કમ્પ્લાયન્સની જો વાત કરીએ, ખાસ કરીને કમ્પ્લાયન્સના હિસાબે જોવા જઈએ તો એમને એવું જ હતું કે આ સરળ જે કમ્પ્લાયન્સ થાય એના માટેની વાત હતી. કઈ રીતે વેપારીઓને ખાસ કરીને ફાયદો થશે, ધંધા જે કરતા હોય એને કમ્પ્લાયન્સની રીતે ફાયદો થશે આ સરળ નવી પ્રક્રિયાથી? સરકારે આમાં એક 3-4 મુદ્દાઓ ઉપર સમીકરણનું એક ડ્રાફ્ટ આપેલું છે. જે ઝડપી રજીસ્ટ્રેશન, સરકારે અહીંયા કીધું છે કે અમે જો રજીસ્ટ્રેશન કરવામાં આવશે, જો એની મિનિમમ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હશે અને પાસ્ટ રેકોર્ડ કોઈ બોગસ બિલિંગ કે એમાં નહીં હોય તો એ રજીસ્ટ્રેશન ફક્ત 3 જ દિવસમાં પ્રોસેસ કરીને વેપારીને આપવામાં આવશે. બીજી વસ્તુ, જે ડ્યુટી ઇન્વર્ટર રિફંડ અને એક્સપોર્ટનું જે રિફંડ હતું તે વેપારીઓને 2 મહિને, 3 મહિને, 4 મહિના અત્યારે મળતું હતું. તેને સરકારે એક સરળીકરણ માટે એમ કહેવામાં આવ્યું છે કે અમે 90% રિફંડ 7 દિવસમાં આપી દઈશું અને 10% રિફંડ બાકીના જે 60 દિવસનું સમય મર્યાદા છે એમાંથી 7 દિવસ માઇનસ કરીને એ આપવામાં આવશે.
તો આનાથી જે કેપિટલ લોકોની રોકાતી હતી તે કેપિટલ નહીં રોકાય ને એ ફાસ્ટ બિઝનેસ હવે અને ઉપર લોકો હજુ ફિનિશ ગુડ બનાવીને એ જ ધંધામાં વાપરી શકશે. આ સરકાર સરકાર એમએસસી અને યુનિટો કેપિટલ કેવી રીતે યુઝ ફાસ્ટ ધંધામાં યુઝ થાય તેથી એ વધારે પ્રોડક્શન કરી શકે અને એ પ્રોડક્શન કરશે તો આના કારણે ઇકોનોમી બૂસ્ટ થશે. અને મારું એમ માનવું છે કે ભલે આટલા બધા રેટ ઘટાડવામાં આવ્યા, 4 ટેક્સ રેટથી 2 ટેક્સ રેટમાં આવ્યા છે, પણ તમે યાદ રાખો કે આવતા મહિને નહીં તો એના આવતા મહિને સરકારની જે રેવન્યુ છે એ ઘટશે નહીં, ઉલટા વધશે. જી રોનકજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ.